મિત્રો, આ વાત એ સમયની છે જ્યારે લોકો રોજના 1 કે 2 પૈસા કમાઈને પણ આરામથી પોતાનું ગુજરાન ચલાવી લેતા. એ સમયમાં નહોતી આટલી મોંઘવારી કે નહોતી આટલી ભાગમભાગ. આજે આપણે લાખો રૂપિયા કમાઈને પણ ખુશ નથી. મોંઘવારી એટલી છે કે આપણે જેટલું કમાઈએ એટલું ઓછું પડે છે. એ જમાનામાં સોના, ચાંદી, પેટ્રોલ અને અનાજના ભાવ સાવ થોડા પૈસા જ હતા, જ્યારે આજે તો સોના, ચાંદી અને પેટ્રોલના ભાવ આસમાને પહોંચી ગયા છે. મિત્રો, હું વાત કરું છું 1947ના એ સમયની, જ્યારે આપણો રૂપિયો અને ડોલર લગભગ બરાબર હતા. ખરેખર તમે એ સમયની વસ્તુના ભાવ જાણીને ચોંકી જશો કે શું આવો પણ એક સમય હતો. ત્યારે લોકો 1 રૂપિયો કમાઈને પણ આખા મહિનાનો ખર્ચ કાઢી નાખતા. એ જમાનામાં ન તો આજની જેમ ચમચમાતી કાર હતી કે ન તો આટલી ઊંચી ઇમારતો હતી. આજે આપણા દેશને આઝાદી મળ્યાને 77 વર્ષ થઈ ગયા છે. આજે આપણે ટેકનોલોજીના યુગમાં જીવી રહ્યા છીએ. આજે આપણે કલાકોના કામ મિનિટોમાં કરી નાખીએ છીએ. પણ અહીંયા સુધી પહોંચવા માટે આપણે ઘણા ફેરફાર અને ઉતાર ચઢાવ જોયા છે. આજે આ વિડીયોમાં હું તમને જણાવીશ કે 1947માં ચીજવસ્તુઓના ભાવ શું હતા અને એ સમયમાં લોકોનું જીવન કેવું હતું. આવક માટે એ જમાનામાં લોકો કેવી મહેનત કરતા અને એ જમાનામાં લોકોની આવક કેટલી હતી, અને સાથે એ જમાનાની ઘણી ચોંકાવનારી વાતને પણ જાણીશું. તો વિડીયો જોતા પહેલા મિત્રો, તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી કરી દેજો. તો જોઈએ આ વિડીયો. મિત્રો, હું તમને 1947ના યુગ વિશે ઘણું જણાવીશ, જેમાં સૌથી પ્રથમ આપણે જોઈએ એ જમાનાની કેટલીક વસ્તુઓના ભાવ વિશે. મિત્રો, એ જમાનાના પેટ્રોલના ભાવ સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. જ્યારે આજે 1 લીટર પેટ્રોલની કિંમત 100 રૂપિયા આસપાસ છે અને ડીઝલ પણ એની આસપાસ જ મળે છે. પણ 1947માં પેટ્રોલની કિંમત ફક્ત 41 પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 27 પૈસા પ્રતિ લીટર જ હતી. એટલે કે આજે પેટ્રોલ અને ડીઝલનો ભાવ 400 ગણો વધી ગયો છે. બીજું એ પણ જણાવી દઉં કે એ જમાનામાં નહોતા આજ જેવા રોડ કે નહોતા આટલા વાહનો. ત્યારે કોઈ સાવકાર પાસે જ ગાડી જોવા મળતી. ત્યારે સાયકલ પણ ખૂબ ઓછા લોકો પાસે જોવા મળતી અને ત્યારે એક સાયકલની કિંમત 20 રૂપિયા આસપાસ હતી. અને હવે એ જમાનાના સોના ચાંદીની કિંમતની વાત કરીએ તો એ જમાનામાં 10 ગ્રામ સોનાની કિંમત 88 રૂપિયા અને 66 પૈસા હતી અને 1 કિલો ચાંદી 107 રૂપિયા પ્રતિ કિલો હતું. જ્યારે આજે ચાંદીનો ભાવ 90,000થી પણ ઉપર છે. હવે ખાવા પીવાની ચીજવસ્તુઓના ભાવની વાત કરીએ તો 1947માં ચોખાનો ભાવ 12 પૈસા 1 કિલો, ખાંડ 40 પૈસા 1 કિલો અને દૂધ 12 પૈસા 1 લીટર મળતું. ઘઉંની વાત કરીએ તો 25 પૈસા કિલો અને ઘી ત્યારે 1 રૂપિયા 10 પૈસા પ્રતિ કિલો આસપાસ મળતું. પરંતુ તમને એ વાત પણ જણાવી દઉં કે એ જમાનામાં લોકોની આવક ખૂબ જ ઓછી હતી. ત્યારે કોઈ અમીર લોકો પાસે જ રૂપિયા હતા, બાકી બધા લોકો પાસે ફક્ત જીવન જીવવા પૂરતા જ રૂપિયા હતા. એ જમાનામાં એક દિવસની મજૂરી ફક્ત 1 કે 2 પૈસા જ હતી. મિત્રો, 1947માં ભારતની વસ્તી 34 કરોડ આસપાસ હતી, જેમાંથી માત્ર 5% જેટલા જ લોકો ભણેલા હતા. અને તે સમયની ગાડીઓની જો વાત કરીએ તો આજની જેમ આધુનિક સુવિધાઓથી સજ્જ વાહનો નહોતા. અને એ સમયમાં ગાડીઓ પણ ઘણા ઓછા લોકો પાસે જોવા મળતી અને એ ગાડીઓ તો આજે જોવા પણ નથી મળતી. અને એ સમયમાં ફક્ત મોટા શહેરોમાં જ આવન જાવન માટે ડબલ માળ અને સિંગલ બસ જોવા મળતી, કેમ કે તે સમયમાં ગામડા અને નાના નગરોમાં રોડ રસ્તાની સુવિધા નહોતી. એ સમયમાં ભારતમાં મોટાભાગના લોકો ધોતી અને કુર્તા પહેરતા અને તે સમયમાં આજની જેમ જીન્સ અને પેન્ટ નહોતા. લોકો ત્યારે બળદગાડાનો ઉપયોગ વધારે કરતા. મિત્રો, આઝાદી પહેલા લોકોનું જીવન વાસ્તવિકતાઓથી ભરેલું હતું. સુખ સુવિધા ના હોવા છતાં લોકો ખૂબ જ ખુશ રહેતા. અને તે સમયમાં લોકો મોટા ભાગે સંયુક્ત પરિવારમાં રહેતા. અને તે સમયમાં ખોરાક પણ શુદ્ધ હતો. તેથી એ જમાનામાં લોકોની રોગપ્રતિકારક શક્તિ પણ સારી હતી. હવે આગળ થોડા એ જમાનાના વિડીયો ફૂટેજ અને થોડા ફોટા જોઈએ. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.